यत्संकल्पात् प्रपतितपनो वाति वातरसमिन्दे वनिर्गते गरनिर्दधि लङ्घते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तुम्हारा गाववा बुद्धि आप जो सुख कंद। श्री स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। गुरु हरि प्रमुख स्वामी महाराज की जय। गुरु हरि महंत स्वामी महाराज की जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव की जय। अक्षर देवी सार्ध शताब्दी महोत्सव की जय। सर्वेनी जय स्वामीनारायण। जय स्वामीनारायण। आज આપણે શ્રીમદ ભગવદ ગીતાનો આધાર લઈને આધ્યાત્મિક ચિંતન કરીએ। શ્રીમદ ભગવદ ગીતા મહાભારતમાં આવેલો એક ગ્રંથ છે। મહાભારત ઇતિહાસ છે। એ મહાભારતના ભીષ્મ પર્વમાં શ્રીમદ ભગવદ ગીતાનું સ્થાન છે। ભીષ્મ પર્વના 24મા અધ્યાયથી લઈને જે 18 અધ્યાયો મૂકવામાં આવ્યા એને શ્રીમદ ભગવદ ગીતા કહેવામાં આવે છે। મહાભારત ઇતિહાસ છે અને મહાભારતમાં ગીતાનું સ્થાન છે એટલે શ્રીમદ ભગવદ ગીતા પણ એક ઇતિહાસ છે। ઇતિહાસ એટલે શું? સત્ય હકીકત। એ વાર્તા નથી, એ અધ્યાત્મના ઉચ્ચ ઉપદેશો આપવા માટે કલ્પવામાં આવેલી કથા પણ નથી। એ ઇતિહાસ છે, એક સત્ય હકીકત। ઇતિહાસ શબ્દનો અર્થ છે ઇતિ એટલે એ પ્રમાણે, હ એટલે ખરેખર, આસ એટલે બન્યું હતું। આ વાત અત્યારે એટલે કરવી પડે છે કે કેટલાક આધુનિકો મહાભારત જેવા ગ્રંથોને વાર્તાઓ સમજે છે। જેમ ઈસપની કથાઓ હોય, ઈસપની વાર્તાઓ હોય। પંચતંત્ર નામનો ગ્રંથ છે, નાના બાળકોને કહેવાની વાર્તાઓ હોય। હિતોપદેશ નામનો ગ્રંથ છે। વાર્તાઓ એટલે કેવું કે પશુ પક્ષીની વાર્તાઓ હોય। એક કાગડો હતો અને પૂરી લઈને ઉડી ગયો। હવે પૂરી પાછી લાવવી હતી તો શું કરવું? જેની પૂરી શિયાળ હતું ત્યાં એક એને થયું કે આ પૂરી મારે ખાવી છે, પણ કાગડો તો પૂરી લઈને ઝાડ ઉપર બેસી ગયો। એટલે પછી શિયાળ કાગડાના વખાણ કરે કે કાગડાભાઈ શું તમારો કંઠ અદભુત છે, થોડું ગાઈ બતાવો ને।
એટલે વખાણ બહુ થયા એટલે કાગડો ગાવા માંડ્યો, પૂરી નીચે પડી ગઈ, શિયાળ લઈને ભાગી ગયું. કથા પૂરી. અને પછી એમ કહેવામાં આવે કે આપણે કોના જેવા થવું, કાં કાગડા જેવા કાં શિયાળ જેવા, બેમાંથી એક. એમાં કાગડાઓ બોલતા હોય, શિયાળ બોલતું હોય. મનુષ્ય ભાવોનું આરોપણ કરીને કથાઓ દ્વારા નીતિ બોધના ઉપદેશો અપાય છે. કેટલાક મહાભારતને એવું સમજે છે, એક વાર્તા છે એવું સમજે છે. મહાભારત વાર્તા બને એટલે મહાભારતની અંદર ભગવદ્ ગીતા છે, એને તમે મહાભારત પણ કહી શકો, એનો ભાગ જ છે. એટલે આપણે એ વાત ઉપર ધ્યાન રાખ્યું કે મહાભારત ઇતિહાસ છે. ઇતિ એટલે એ પ્રમાણે, હ એટલે ખરેખર, હાસ એટલે બન્યું. ઇતિહાસ દ્વારા આપણે શીખીએ છીએ, સત્ય હકીકતો દ્વારા. શ્રીમદ ભગવદ ગીતા એક ઇતિહાસ છે, મહાભારતમાં આવેલો ગ્રંથ છે. એના રચયિતા વ્યાસજી છે. ઇતિહાસને ગ્રથિત કરનારા છે, બનેલી હકીકતોને નોંધનારા. આ નોંધ જે થઈ છે એ સંસ્કૃત ભાષામાં થઈ છે. આખું મહાભારત સંસ્કૃત ભાષામાં છે. બહુ જ મહાભારતનો જ એટલો બધો મહિમા છે. ધર્મે ચાર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરતર્ષભ યદ ઇહાસ્તિ તદન્યત્ર યદ નેહાસ્તિ ન તત્ ક્વચિત. મહાભારત માટે લખાયેલો એક શ્લોક કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચાર પુરુષાર્થ છે, જેમાં આપણું સમગ્ર જીવન સમાઈ જાય છે. અત્યારે જે કંઈ કરીએ છીએ આ ચારની બહાર કંઈ જ નથી. એ ચારેય વિષયની અંદર જે મહાભારતમાં છે એ જ આખી દુનિયામાં પ્રવર્તે છે. અને જો મહાભારતમાં ન હોય તો સમજવું ક્યાંય નથી. કહેવાનું તાત્પર્ય એમ છે કે મહાભારત છે એ જ્ઞાનનો સાગર છે. આવા મહિમા મંડિત મહાભારતમાં નક્ષત્ર મંડળમાં જેમ ચંદ્ર શોભે, એક સરસ મજાનો બગીચો હોય, ઉદ્યાન હોય, અને એમાં પારિજાતકનું વૃક્ષ શોભે, એક સુંદર કુળની અંદર કુળદીપક પુત્રનો જન્મ થાય એ કુળ જેમ શોભે, અને આ પ્રાણવાન શરીર છે એમાં જે આપણો આત્મા જે રીતે શોભે, એમ મહાભારત એક નક્ષત્ર મંડળ છે અને શ્રીમદ ભગવદ ગીતા એનો ચંદ્ર છે. મહાભારત એક ઉદ્યાન છે, એક મોટો બગીચો છે, તો ભગવદ ગીતા એનું પારિજાતકનું વૃક્ષ છે. મહાભારત એક કુટુંબની કથા છે. આમાં એક કુળ દીપકની જેમ ગીતા જન્મી. અને મહાભારત એક મોટું શરીર છે, એન્સાઇક્લોપીડિયા, સાંસ્કૃતિક વિશ્વકોશ. મહાભારત એ આખું વિશાળ શરીર છે, અને શરીરનો પ્રાણ, એ શરીરનો આત્મા જો કોઈ હોય તો આપણી શ્રીમદ ભગવદ ગીતા છે. 18 અધ્યાયોમાં શ્રીમદ ભગવદ ગીતા લખવામાં આવી છે. આ 18 અધ્યાયોમાં 700 શ્લોકો છે. એ 700 શ્લોકોમાંથી એક શ્લોક ધૃતરાષ્ટ્રના મુખે બોલાયો છે. બહુ અગત્યની જગ્યાએ છે. પાછું પહેલો જ શ્લોક, નામ છે ભગવદ ગીતા. એટલે કોઈ મુમુક્ષુને એમ થાય કે આ ભગવાને બધી વાત કરી હશે આમાં, અને કંઈક ઈચ્છા થાય કોઈ પ્રશ્નના સમાધાન માટે લાવો ગીતા વાંચું, અને પહેલું પાનું ખોલે, પહેલો શ્લોક વાંચે તો શ્રી ભગવાન ઉવાચ ન આવે, શ્રી ધૃતરાષ્ટ્ર ઉવાચ આવે છે.
ગીતાનો આરંભ ધૃતરાષ્ટ્રની જિજ્ઞાસાથી છે. એક શ્લોક ધૃતરાષ્ટ્રના મુખે, 41 શ્લોક સંજયના મુખે, 84 શ્લોકો અર્જુનના મુખે અને 574 શ્લોકો ભગવાન શ્રી કૃષ્ણના મુખે. આમ 700 શ્લોકોમાં લખાયેલી ભગવદ ગીતા છે. ટૂંકમાં પરિચય પ્રાપ્ત કરીએ છીએ. શ્રીમદ ભગવદ ગીતા એક સંવાદ છે. એની શૈલી સંવાદની છે. ભક્ત અને ભગવાનનો સંવાદ. આમ તો મહાભારત પોતે જ સંવાદ છે. બે વ્યક્તિઓ વાતચીત કરે છે, જન્મેજય અને વૈશંપાયન. આ બંને વચ્ચે જે વાતચીત નોંધાઈ એ આખું 1,00,000 શ્લોકનું મહાભારત છે. એ બે જણા વાતચીત કરે છે, એમાં કોઈક બીજા બેની કથા આવે છે. એ બીજા બે જણા એટલે ધૃતરાષ્ટ્ર અને સંજય. અને ધૃતરાષ્ટ્ર અને સંજય બે જણા વાત કરે છે. એમાં સંજય ધૃતરાષ્ટ્રને જે સંવાદ સંભળાવે છે કૃષ્ણ અને અર્જુનનો, જેને આપણે શ્રીમદ ભગવદ ગીતા કહીએ છીએ. મહાભારતની દ્રષ્ટિએ આ ત્રીજો સંવાદ શ્રીમદ ભગવદ ગીતામાં નોંધાયેલો છે. હવે આ ભગવદ ગીતા એને ઉપનિષદ કહેવામાં આવે છે, બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે છે અને યોગ શાસ્ત્ર કહેવામાં આવે છે. આપની પાસે ગીતા હોય તો ઘરે જઈને આપ જોઈ શકશો. એમાં અધ્યાય પૂરો થાય એટલે અધ્યાય સમાપ્તિ સૂચક એક સંકલ્પ આવે કે આ રીતે પહેલો અધ્યાય પૂર્ણ થયો. એમાં શું લખવામાં આવે છે એના શબ્દો હું તમને સંભળાવું છું. ધારો કે પહેલો અધ્યાય પૂરો થયો તો ભગવદ ગીતામાં એમ નોંધ આવે, ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોધ્યાયઃ. એક અધ્યાય પૂરો થાય એટલે આવું આવે. એના શબ્દો જુઓ. ભગવદ ગીતા એક ઉપનિષદ છે. ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ. કેમ ભગવદ ગીતાને ઉપનિષદ કહે છે? આપણે ત્યાં ઉપનિષદ સર્વશ્રેષ્ઠ ગ્રંથો છે. ઉપનિષદને શ્રુતિ કહેવામાં આવે છે. શ્રુતિ પરમ પ્રમાણ છે. ઉપનિષદો કોઈએ બનાવ્યા નથી, એ વેદનો ભાગ છે. એટલે અપૌરુષેય છે, સ્વતઃ પ્રમાણ છે. એટલે એને શ્રુતિ પ્રમાણ કહેવામાં આવે. શ્રુતિ એટલે શું? સાંભળી સાંભળીને પરંપરામાં આવ્યું છે. એક ગુરુ છે, એમના શિષ્યને કે એક શિષ્યો પાઠ કરે, પછી એમ કરતા કરતા આજ સુધી આપણી પાસે અખંડિત એ જે વાતો આજથી હજારો વર્ષ પહેલા, 10,000 વર્ષ કરતા પણ પ્રાચીન કાળથી આપણે ત્યાં આ વિદ્યા વ્યવસ્થિત રીતે સચવાઈ આજે એ જ મંત્રો એમના પ્રાપ્ત થાય છે. આ ઉપનિષદોનો મહિમા છે. પણ ભગવદ ગીતાને ઉપનિષદ કહે. ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ. કેમ ભગવદ ગીતાને ઉપનિષદ કહેવામાં આવે છે? એનો જવાબ ભગવદ ગીતાની શરૂઆતમાં લખવામાં આવે છે. સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સઃ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. આનો અર્થ એમ થાય છે બધા જ ઉપનિષદો એક ગાય સમાન છે. સર્વોપનિષદો ગાવો કલ્પના છે. સમજો કે ઉપનિષદો રૂપી ગાય છે, એને દોનારા કોક છે. દુગ્ધા એટલે એને દોનારો, ગાયને દોરે. કોણ છે દોનારા? દુગ્ધા ગોપાલ નંદન. ગોપાલ નંદન ભગવાન શ્રી કૃષ્ણનું નામ છે. ગોવાળિયાઓને જે આનંદ આપે, ગોપાલ શબ્દ વાપર્યો છે કારણ કે ઉપનિષદો ગાયો છે. ભગવાન શ્રી કૃષ્ણ
આ લોકમાં મનુષ્ય રૂપે અવતર્યા અને એમને જે ચરિત્રો કર્યા, મનુષ્ય ચરિત્ર આપણે કહીએ. દિવ્યતામાં એમને મનુષ્ય ચરિત્ર શું કર્યા? એક સામાન્ય વ્યક્તિની જેમ, ગોપાલની જેમ રહ્યા. એમનું નામ ગોપાલ પડ્યું. ગાયોને સાચવતા ભગવાન હતા, ગાયોને સાચવતા. અહીંયા ઉપનિષદ રૂપી ગાયોને દોનાર કોણ છે? દોગધા ગોપાલ નંદન. જેમને ગાયોને દોવાની પ્રેક્ટિસ છે એ જ વ્યક્તિ ઉપનિષદ રૂપી ગાયોને દોવા બેઠા છે. આ એક બહુ સમજવા જેવી બાબત છે. ગાય દૂધ આપે, એને દોવામાં આવે છે. આજે 2017ની સાલમાં મુશ્કેલી શું છે કે ગાયને દોવી એવું આજથી 40-50 વર્ષ પહેલા કે તો બધા સમજતા. અત્યારે તો છે ને, આ સ્કૂલમાં છોકરા ભણતા કે કેવી રીતે દોતા હશે ગાયને આ લોકો, કે મશીન ક્યાં લગાડતા હશે. અને ડેરીનું દૂધ પીતા હોય એટલે એને તો દોવાની વાત જ નથી આવતી. સર્વ સંભાવનો યુગ ચાલે છે. ડેરીનું દૂધ છે ને એ સમત્વનું લક્ષણ છે. બધા દૂધ ભેગા થઈને એક સરખું બહાર આવે. ડેમોક્રેસી ચાલે છે ને આપણે, બધું એક સરખું જ થઈ જાય, બધું ભેગું કરીને બનાવો. એ ઊંચ નીચનો ભેદ જ નહીં થાય. ગાયને દોવામાં આવે આપણે ત્યાં સમયે સમયે. પરંતુ એક એવો રિવાજ સ્વાભાવિક રીતે હોય છે કે જ્યારે સાંજનું ટાણું થાય કે સવારનું ટાણું હોય ગાયને દોવાનું, ત્યારે એ ગાયનું વાછરડું હોય ને ત્યાં એની પાસે લાવવામાં આવે અને થોડા સમય માટે એ વાછરડું ગાયને ધાવે. એટલે જેવું ગાય માતા પોતાના વાછરડાને જુએ ને એટલે એને વાલ ઉભરાય. એટલે આપણે ત્યાં એક શબ્દ પ્રચલિત થયો છે કે વાલ ઉભરાય એટલે શું થાય? ગાય પારસો મૂકે. પારસો મૂકે એટલે એમને એના આચરણમાં દૂધ આવે. પ્રેમ છે ને વાછરડા માટે. માણસ તો બુદ્ધિશાળી છે, ગાય નિર્દોષ છે. એ તો બિચારી વાછરડાને જુએ ને રાજી થાય છે, દૂધ આવે પેલો 2 મિનિટ વાછરડાને દૂધ પીવા દે, ખેંચી લે, પછી ડોલ ભરીને પોતે લઈ જાય. પણ એક દોનારો ગોવાળિયો છે ને એ સિદ્ધ હસ્ત હોય, સુખ હસ્ત હોય. સિદ્ધ હસ્ત એટલે એને ફાવતું હોય. સુખ હસ્ત એટલે ગાયને જરાય પીડા ન થાય એ રીતે દૂધ લે છે. ઉપનિષદ મહાન ગ્રંથો છે, એને દોવા એટલે એનો સાર કાઢવો. જેવા તેવાના હાથમાં ઉપનિષદ રૂપી ગાય આવે તો નીચોવી નાખે, અર્થના અનર્થ કરી નાખે. ભગવાન શ્રી કૃષ્ણ ઉત્તમ ઉપનિષદ રૂપી ગાયોને દોનારી વ્યક્તિ છે. એટલે કહ્યું દુગ્ધા ગોપાલ નંદન. હમણાં આપણે કહ્યું કે ગાયની સામે વાછરડું મૂકવામાં આવે તો ઉપનિષદ રૂપી ગાયો છે, કૃષ્ણ દોનારા છે. વાછરડું કોણ છે? કે ઉપનિષદમાંથી આટલું બધું સાર આપણને મળ્યો, દૂધ આવ્યું. એ શ્લોકમાં લખ્યું પાર્થો વત્સઃ. પાર્થ એટલે અર્જુન. અર્જુન છે ને એ વાછરડું છે. પાર્થો વત્સઃ. સુધીર ભોગતા અને જે બુદ્ધિશાળી ભક્તો છે એને અનંતકાળ માટે દૂધ મળ્યું. અર્જુનને તો એક જ વખત સાંભળવા મળી ગીતા. આપણે તો જયારે ઈચ્છા કરીએ ત્યારે આપણા ઘરમાં જ છે, આપણે વાંચો કોણ ના પાડે. તો બુદ્ધિશાળી ભક્તો એ દૂધનું પાન કરે છે. પણ ઉપનિષદ રૂપી ગાયો છે, દોનારા ભગવાન શ્રી કૃષ્ણ છે, અર્જુન વાછરડું છે. પણ દૂધ કોણ છે? તો છે લખ્યું દુગ્ધમ ગીતામૃતમ મહત. શ્રીમદ ભગવદ ગીતા એ ઉપનિષદ રૂપી ગાયોનું અમૃતમય દૂધ છે. એટલે ગીતાનો અધ્યાય પૂરો થાય ત્યારે એવું લખાય છે ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષદસુ. બીજો શબ્દ ભગવદ ગીતા માટે વાપર્યો બ્રહ્મ વિદ્યાયા. શ્રીમદ ભગવદ ગીતા બ્રહ્મ વિદ્યા છે. કેમ ભગવદ ગીતાને બ્રહ્મ વિદ્યા કહે છે? તો ઉપનિષદનો મુખ્ય વિષય, વેદોનો પ્રધાન પ્રતિપાદ્ય વિષય બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મને જાણવું,
બ્રહ્મની મીમાંસા કરવી, એનો સાક્ષાત્કાર કરવો, આ બ્રહ્મ વિદ્યા છે. બધા જ ઉપનિષદોનો વિષય છે. એ જ વિષય શ્રીમદ ભગવદ્ ગીતાનો છે. એટલે ભગવદ્ ગીતાને પણ બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે છે. કેવી રીતે જાણી શકાય કે ઉપનિષદોનો મુખ્ય વિષય બ્રહ્મ વિદ્યા છે? એક દાખલાથી આપણે સમજવા પ્રયત્ન કરીએ. ભારત વર્ષમાં પ્રસિદ્ધ 10 ઉપનિષદો છે. ઈશ કેન કઠ પ્રશ્ન મુંડ માંડુક્ય કિત્તિરિ ઐત્તરેયમ ચ છાંદોગ્યમ બૃહદારણ્યકમ દશ. આ 10 ઉપનિષદના નામ સમજાવે. ઈશાવાસ્ય ઉપનિષદ, કેનોપનિષદ, કઠોપનિષદ, મુંડક ઉપનિષદ, પ્રશ્નોપનિષદ, માંડુક્ય ઉપનિષદ, તૈત્તરીય ઉપનિષદ, ઐત્તરેય ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ અને બૃહદારણ્યક ઉપનિષદ. ઉપનિષદો 108 થી વધારે છે, પણ પ્રસિદ્ધ ઉપનિષદોની જે બધા સંપ્રદાયોમાં સમાન ભાવથી સ્વીકૃત થયા હોય તેવા ઉપનિષદો. આ જે 10 ઉપનિષદ છે એમાં મુંડક નામનું એક ઉપનિષદ છે. મુંડકનો અર્થ થાય મસ્તક. મસ્તક સમાન શરીરમાં જે સ્થાન મસ્તકનું છે એવું એક અતિ અગત્યનું ઉપનિષદ છે મુંડક ઉપનિષદ. એ મુંડક ઉપનિષદ એનો મુખ્ય વિષય બ્રહ્મ વિદ્યા છે. ભગવદ્ ગીતાને બ્રહ્મ વિદ્યા કેમ કહે છે એની વાત કરીએ છીએ. મુંડક ઉપનિષદનો મુખ્ય વિષય બ્રહ્મ વિદ્યા છે. પહેલા જ મંત્રની અંદર એનો ઉલ્લેખ કરે છે કે આ વિષયનો આ ઉપનિષદનો વિષય સબ્જેક્ટ શું છે. બ્રહ્મા દેવાનામ પ્રથમ સ્તંભભૂવ વિશ્વસ્ય કર્તા ભુવનસ્ય ગોપ્તા સબ્રહ્મ વિદ્યામ સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ અથર્વાય જ્યેષ્ઠ પુત્રાય ત્રાહ. સબ્રહ્મ વિદ્યામ સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ એવા શબ્દો તમે આ મંત્રમાં સાંભળ્યા. ભગવાને જયારે વિશ્વની સૃષ્ટિ કરી ત્યારે બ્રહ્માજીને બનાવ્યા. બ્રહ્મા દેવાનામ પ્રથમ સ્તંભ ભૂવ. બ્રહ્માજીની રચના એવી રીતે ભગવાને કરી કે આગળની રચના એની મેળે થાય બ્રહ્માજીમાંથી. પણ એ રચના કરીને ભગવાને બ્રહ્માજીને બ્રહ્મ વિદ્યાની પ્રેરણા કરી. એ બ્રહ્મ વિદ્યા કેવી હતી? બ્રહ્મ વિદ્યામ સર્વ વિદ્યા પ્રતિષ્ઠા. બધી જ વિદ્યાઓ જેમાં સમાઈ જાય એવી બ્રહ્મ વિદ્યા બ્રહ્માજીએ પરંપરામાં ચલાવી. એ બ્રહ્મ વિદ્યા એનું લક્ષણ એનું લક્ષણ આ મુંડક ઉપનિષદમાં કરવામાં આવ્યું. શૌનક નામના શિષ્ય છે, અંગીરા નામના ગુરુ પાસે જાય છે એવી વાત મુંડક ઉપનિષદમાં આવે છે. શૌનકો હવૈ મહાશાલઃ અંગીરસમ વિધિવત ઉપસન્નઃ પપ્રચ્છ. બહુ જ મોટી યજ્ઞશાળા એની પાસે હતી શૌનક પાસે. શૌનકો હવૈ મહાશાલઃ, મોટી યજ્ઞશાળા એટલે ધનવાન હતું. અંગીરસમ વિધિવત ઉપસન્ન, અંગીરા નામના ઋષિની વિધિવત શાસ્ત્રોમાં કહ્યું હોય એ પ્રમાણે શરણાગતિ લીધી. અને પછી કહે છે કે તમે મને બ્રહ્મ જ્ઞાન આપો. તમે મને એવી વાત કરો કે એક વાતને જાણી લો એટલે બધી વાત જણાઈ જાય. એ વખતે ગુરુ એમ કહ્યું છે દ્વે વિદ્યે વેદિતવ્યે. બે પ્રકારની વિદ્યા છે. દ્વે વિદ્યે વેદિતવ્યે. પરા ચૈવાપરા ચ. એક પરા અને બીજી અપરા. પછી કહે છે કે પરા અને અપરામાંથી પરા વિદ્યા કોને કહેવાય? તો કે બ્રહ્મ વિદ્યા છે. શિષ્ય કહે છે કે બ્રહ્મ વિદ્યાનું લક્ષણ શું છે? એ વખતે અંગીરા ઋષિએ બ્રહ્મ વિદ્યાનું લક્ષણ કર્યું. જેનાક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રોવાચ તામ તત્વતો બ્રહ્મ વિદ્યા. જેના વડે અક્ષરમ અક્ષર તત્વનું, પુરુષમ પુરુષોત્તમ તત્વનું, આ બંને તત્વનું તત્વતો વેદ તત્વે કરીને યથાર્થ જ્ઞાન થાય એને બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે છે. આ જે બ્રહ્મ વિદ્યાનું લક્ષણ છે,
જે 10 ઉપનિષદોની અંદર નિરૂપવામાં આવ્યું, એને ભગવદ્ ગીતામાં સ્થાન મળ્યું, ભગવદ્ ગીતાના ઉપદેશોમાં લેવામાં આવ્યું, એટલે ભગવદ્ ગીતાને પણ બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે છે. બે વસ્તુ બની, બ્રહ્મ વિદ્યા તે ઉપનિષદ છે, બ્રહ્મ વિદ્યા શ્રીમદ ભગવદ્ ગીતા તે ઉપનિષદ છે, બીજી વાત શ્રીમદ ભગવદ્ ગીતા બ્રહ્મ વિદ્યા છે. હવે ત્રીજી વાત, યોગ શાસ્ત્રે એવો શબ્દ વપરાય છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે. યોગ શાસ્ત્ર એટલે શું? આજે યોગ શબ્દ બહુ પ્રચલિત થયો છે અને યોગ શબ્દના અર્થને બહુ સીમિત કરવામાં આવ્યો છે. ઘણા એમ કે તમે અંદર અંદર વાતચીત કરતા ધારો કે આપણે વાતચીત કરીએ છીએ, ભાઈ તમે યોગ કરો છો? તો કે હા હું રોજ યોગ કરું છું. તો કે શું કરો છો? કે રોજ કપાલભાતિ કરું છું. એ પાછું 5 મિનિટ કરતો એ બાજુ ચાની એક કપ ભરી ચા બાજુમાં જ પડી હોય. પાછી યોગના અર્થને સીમિત કરો. શારીરિક સુખ, અમુક પ્રાણાયામો કરવા, અમુક આસન કરવા, એને યોગ કહીએ છીએ. એ તો યોગનું પહેલું પગથિયું જ નથી. એમાં થોડો ફાયદો થાય છે શરીરને. ગીતા યોગ શાસ્ત્ર છે. યોગ એટલે શું? એની સંપૂર્ણ વ્યવસ્થિત વિભાવના શ્રીમદ ભગવદ્ ગીતાને વાંચ્યા વગર નહીં ખબર પડે. ભગવદ્ ગીતાને યોગ શાસ્ત્ર કહેવામાં આવે છે. જેને યોગ શીખવો એને ભગવદ્ ગીતા વાંચવી. એમાં યોગીના લક્ષણો છે, બુદ્ધિને સ્થિર કરવાના લક્ષણો છે. યોગ એટલે શું? તો પતંજલિ એવું લખ્યું, યોગ ચિત્ત વૃત્તિ નિરોધા યુજ સમાધો, જ્યાં સમાધિ દશા પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાએ સ્પષ્ટ કર્યું કે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપમાં ચિત્તની વૃત્તિઓ સ્થિર થાય એને યોગ કહેવાય. અર્જુનના રથમાં ભગવાન શ્રી કૃષ્ણ હતા, તો અર્જુનને એવો યોગ શીખવાડ્યો ભગવાન શ્રી કૃષ્ણે, મન્મના ભવ મદ્યાજી મામ નમસ્કુરુ મામય વૈશ્યસી. હે અર્જુન, તું તારું મન મારામાં રાખ, મન્મના ભવ. મદ્યાજી, તું જે કઈ કર્મ કરે યજ્ઞ યાગાદી મારા માટે જ કર. મામ નમસ્કુરુ, મને નમસ્કાર કર. અર્જુનની વૃત્તિઓ જે બહાર છે, બધેથી ખેંચીને એની બાજુમાં જે ભગવાન બેઠા છે એમાં લગાડવું, એને યોગ કહ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો યોગ પ્રત્યક્ષ ભગવાનને શોધી લે, પ્રત્યક્ષ નારાયણ સ્વરૂપને શોધી લે, એમાં ચિત્તની વૃત્તિઓને સ્થિર કરી દે. 18 અધ્યાયમાં આ જ યોગનું નિરૂપણ તમે જોજો. 300 થી વધારે એવા શ્લોકો છે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણે સીધી જ પોતાની વાત કરી અને અર્જુનને સમાધાન એનાથી જ થયું છે. તો શ્રીમદ ભગવદ્ ગીતા યોગ શાસ્ત્ર છે. હવે આવી ભગવદ્ ગીતામાં એક વ્યક્તિનો ઇતિહાસ છે, અર્જુન. એક જ વ્યક્તિની કથા છે. આમ તમે જુઓ તો આજે આપણે થોડું અર્જુન ઉપર વિચાર કરીએ. તમે પાર્થ નામની વ્યક્તિઓને જોયા હશે, કદાચ આ સભામાં પણ બેઠા હોય. કોઈનું નામ પાર્થ છે? પાર્થ, ગ્રીન શર્ટ વાળા છે, ઉભા થાય. આમનું નામ પાર્થ. પાર્થ એટલે અર્જુન, ખબર છે? કોઈનું નામ દુર્યોધન છે આ સભામાં? કોઈના દાદાનું નામ હોય તો ચાલશે. દુશાસન, કંસ, શૂરવીરો હતા, બધા બુદ્ધિશાળીઓ હતા, વિશ્વ વિક્રમી હતા, છતાં કોઈ નામ નથી પાછું. પાર્થ નામ છે ઘણા.
ધનંજય ઘણાનું નામ હશે. સંજયભાઈ આપણા મને મળ્યા, અમારા બહુ પ્રિય મિત્ર છે, ઘણા વખત અમારી ફોનમાં વાત થાય છે. જો આવા પવિત્ર નામો આપણે રાખીએ છીએ, કોઈનું નામ દુર્યોધન નથી, પાર્થ નામની વ્યક્તિઓ મળે છે, અર્જુનભાઈ નામની વ્યક્તિઓ મળશે. કાઠિયાવાડમાં છે ને અર્જુન નામ ન હોય, પણ એ જ નામનો અપભ્રમ છે. કરપ્શન કેવું ના, ઇન્ડિયામાં કરપ્શન થાય, આપણે શબ્દોમાં કરપ્શન થાય. કરપ્શન એક વર્ડ છે આપણી પાસે, અર્જણભાઈ, એ પાછા છે અર્જણભાઈ. અર્જણ અર્જુન માંથી અર્જણ થયું, એ નામ પણ છે. કૃષ્ણકાંત નામ ઘણાનું હોય છે, ચલો કૃષ્ણ સીધું નામ ન હોય, અને એમાં પાછું કરપ્શન વાળું મળે, કરશનભાઈ મળશે ઘણા. કેમ આવું બને છે કે મને પાર્થ નામ રાખવું ગમે છે અને દુર્યોધન કોઈ રાખતું જ નથી, ક્યાંય લખ્યું નથી કે આવા નામ ન પાડવા, કોઈએ લખ્યું નથી. આજે તો બધા બધું કરી છે કે એવા જમાનામાં જીવીએ છીએ, તો રાખો એવા નામ, તોય નથી રાખતા. ક્યાં ફરક પડે છે? શ્રીમદ ભગવદ ગીતાના પહેલા અધ્યાય અને બીજા અધ્યાયમાં એનો જવાબ છે. તમે પ્રેમથી વાંચજો. શરૂઆતની અંદર ભગવદ ગીતામાં સંજય અને ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. ધર્મક્ષેત્રે એવા કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી એકઠા થયેલા મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું મને જણાવો હે સંજય. એ વખતે સંજય છે ને જાણતા હતા કે ધૃતરાષ્ટ્રને દુર્યોધન બહુ વાંધો છે. ધૃતરાષ્ટ્ર આંધળા હતા, મહાભારતમાં એમનું વર્ણન આવે છે. જન્મથી અંધ હતા, પણ એ આંધળાને જેટલું દેખાય ને એટલું કોઈને નહોતું દેખાતું, એટલા બુદ્ધિશાળી હતા. પણ એમને પુત્ર બહુ વાલો હતો દુર્યોધન. પુત્ર સ્નેહ સમન્વિત એવો શબ્દ મહાભારતમાં એટલા માટે વાપર્યો છે. પુત્ર સ્નેહથી ઘેરાયેલા. કેવા સમય, થોડી વચ્ચે કથા કહી દઉં. જ્યારે દુર્યોધનનો જન્મ થાય છે, દુર્યોધનનો જન્મ માટલામાં થયો છે. અને આપણે જાણીએ છીએ કે ગાંધારીનો ગર્ભ 100 માટલામાં મૂકવામાં આવેલો. આજની ભાષામાં કદાચ કેવું તેમ કહેવાય, ટેસ્ટ ટ્યુબ બેબીની વાત ચાલે છે. ગર્ભ બહાર હોય તો ગાંધારીના ગર્ભને માટલામાં મૂકવામાં આવે છે. એમાં પહેલું માટલું જે પાક્યું એ દુર્યોધન. હવે શું બને છે કે જેવો દુર્યોધન જન્મે છે, સજાત માત્ર એવા થ, જેવો એનો જન્મ થયો ને તરત જ રાસભારાવ સદૃશમ રૂરાવચ નનાદ છે. રાસવ એટલે ગધેડો, રાસભારાવ એટલે ગધેડાનો અવાજ. રાસભારાવ સદૃશમ, ગધેડાનો જેવો અવાજ હોય એની જેમ રૂરાવચ નનાદ છે. રડવા માંડ્યો અને ભૂકવા માંડ્યો. જન્મતાની વેત જ ગધેડાની જેમ ભૂકવા માંડ્યો. આમ સામાન્ય રીતે કેવું કે માણસ રડવો જોઈએ એવું વિજ્ઞાન કહે છે. બાળક જન્મે ત્યારે રડવું જોઈએ, પણ ગધેડાની જેમ ભૂકવું ન જોઈએ. પણ દુર્યોધનમાં કેવું બન્યું કે જેવો એનો જન્મ થાય છે તો ગધેડાની જેમ ભૂકવા માંડે છે. હવે આ ઘટના છે એક પ્રકારનું અપશુકન છે જ્યોતિષશાસ્ત્રમાં. હવે પછી શું થયું? એ તો પોતે ગધેડાની જેમ ભૂકવા માંડ્યો અને અવાજ કરવા માંડ્યો, રડવા માંડ્યો. આજુબાજુ શું થયું? તમ ખરાહ પ્રત્યભાષંત વૃદ્ધ ગોમાયુ વાયસા. એ જેવો ગધેડાની જેમ ભૂક્યો તો તરત જ આજુબાજુ જેટલા ગધેડા હતા, ખરા એટલે પણ ગધેડા, પ્રત્યભાષણ એટલે જવાબ આપ્યો એટલે શું? વળતા ભૂકવા માંડ્યા. શું? સુસ્વાગતમ, વેલકમ.
અમારા કુટુંબમાં તમારું સ્વાગત છે. તમ ખરાહ પ્રત્યભાષંત ગૃદ એટલે ગીધડા, ગધેડા ફૂંકવા માંડ્યા, ગીધડા બોલવા માંડ્યા, વાયસા એટલે કાગડાઓ બોલવા માંડ્યા. આ બધા અપશુકન છે. વિપરીત વ્યક્તિઓ જ્યારે જન્મે ત્યારે આવું થાય એવું ધર્મશાસ્ત્ર કહે છે. આવું થયું, દુર્યોધન નો જન્મ થયો ત્યારે આવું થયું, અને ધૃતરાષ્ટ્ર મહારાજ ત્યાં હાજર છે, જાણકાર હતા, એને ખબર પડી કે આ ગડબડ વાળું છે. તરત જ એમને જ્યોતિષીઓની સભા બોલાવી અને બધા પંડિતોને ભેગા કર્યા, કહ્યું કે આની કુંડળી કાઢો અને આનું ભવિષ્ય મને કહો. જ્યોતિષના જાણકારો બેઠા, ગ્રહ નક્ષત્રોની ગણતરી કરી અને કોઈ બોલે જ નહીં. મૌન સેવા માંગ્યા, મસ્તક નીચું રાખીને બેઠા, કઈ જ બોલે નહીં. અરે કંઈક તો બોલો. બધા મનમાં કે ભાઈ બોલવા જેવું નથી, તમે જેનું ભવિષ્ય પૂછો છો એમાંથી બોલવા જેવું નથી, કોઈ કંઈ જ કહેતું નથી. ત્યારે ધૃતરાષ્ટ્ર પંડિતોની સભામાં એમ બોલે છે, મહાભારતમાં લખેલો ઇતિહાસ તમને કહું છું, હે જ્યોતિષીઓ, મને ખબર છે કે તમે કેમ બોલતા નથી. હું જાણું છું કે તમે એટલે નથી બોલતા કે તમે જે બોલવાના છો એ સાંભળીને મને દુઃખ થવાનું છે. પણ હે જ્યોતિષીઓ, હું તમને વિનંતી કરું છું કે તમે જે બોલશો એ સાંભળીને મને દુઃખ અવશ્ય થશે, પણ જો તમે નહીં બોલો તો મને વધારે દુઃખ થશે. માટે તમે બોલો, જે હોય એ કહો. તોય કોઈ બોલતું નથી. અને એ વખતે વડીલ સમજુ વ્યક્તિ ઊભી થાય છે, જેનું નામ છે વિદુરજી. એને હિંમત કરી અને શું કહ્યું ખબર છે? સભામાં ઊભા થયા, જ્યોતિષીઓ બેઠા છે, દીકરાનો જન્મ થયો છે, જન્મ દિવસ છે, દિવસ નહીં જન્મની ક્ષણો કહીએ આપણે. એ વખતે વિદુરજી ઊભા થયા અને મહાભારતના શ્લોક છે, હું પછી કહું, ગુજરાતી એનું પહેલા સાંભળીએ. વિદુરજીએ જાહેરાત કરી, ધૃતરાષ્ટ્ર મહારાજને કહે છે, ધૃતરાષ્ટ્રજી, મારું જો માનતા હો તો અત્યારે ને અત્યારે આ દુર્યોધનને મારી નાખો. કેવી ઘટના છે તમે જુઓ. શ્લોકના શબ્દો છે કે જે એકમ કુલસ્યાર્થે, જો તમારે આખા કુળને બચાવવું હોય તો આ એકને પતાવો. અત્યારે આ કુલ ઘાતક છે, હજારોનો સંહાર કરાવશે. સભા શૂન્ય થઈ ગઈ. જન્મ દિવસે જો કોઈને મારવાની ચર્ચા થતી હોય જાહેરમાં, મને લાગે છે કે દુર્યોધન સિવાય કોઈને સૌભાગ્ય પ્રાપ્ત નહીં થયું હોય. હેપી બર્થડે દિવસે તિથિ બે ભેગું થાય. કેવી વિચિત્ર ચર્ચા છે. એ વખતે વ્યાસજી એક શબ્દ લખ્યો છે ધૃતરાષ્ટ્ર માટે, પુત્ર સ્નેહ સમન્વિતા. એટલા બધા પોતાના, મારો દીકરો, એક મમત્વ એટલું બધું હતું, સ્વાર્થ, એને કાર્ય કરી શક્યા નહીં. આપણે જાણીએ છીએ કે પછી શું થયું. શ્રીમદ ભગવદ ગીતાના આરંભમાં ધૃતરાષ્ટ્રનો એક પક્ષપાત દેખાય છે પોતાના દીકરા માટે. જ્યારે એમને સંજયને પૂછ્યું કે મામકાહ પાંડવાશ્ચૈવ, મારા દીકરા અને પાંડુના દીકરાઓએ શું કર્યું મને કહો. મારા દીકરા જુદા પાડ્યા ને એમને. ધૃતરાષ્ટ્રને પાંડુ સગા ભાઈઓ છે, પણ એના મનમાં એમ છે કે આટલા મારા છે ને આટલા પાંડુના છે. ગીતામાંથી આપણે એટલું શીખીએ કે જે ઘરની અંદર બે ભાઈઓ હોય, જે ઘરની અંદર એ બે ભાઈઓનો એક સંસાર હોય, નાના મોટા દીકરાઓ દીકરીઓ હોય, અને જો કોઈ વ્યક્તિ એમ બોલશે કે આ મારા અને બીજા આ જે છે ને તો બીજા ભાઈના, તો જ્યાં મામકા પાંડવા એવી શૈલી હશે, એ ઘરે મહાભારતની તૈયારી રાખવાની. ઝઘડો થયા વગર નહીં જ રહે. તો પૂછ્યું કે શું મારા દીકરાઓએ કર્યું, પાંડવોએ શું કર્યું, મને કહો.
એ વખતે પેલા દુર્યોધનની વાત આવે છે ભગવદ્ ગીતામાં. દુર્યોધન આચાર્ય પાસે જાય છે, દ્રોણાચાર્યજી પાસે, અને દ્રોણાચાર્યની પાસે આચાર્ય ઉપસંગમ્ય, બહુ જ નજીક જાય છે. એમ કોને આજની ભાષામાં એને કાનમાં જઈને કહે છે. દુર્યોધન દ્રોણાચાર્યના કાનમાં જઈને કહે છે. શું જઈને કહે છે? આચાર્ય પશ્ય એતા મહતીમ ચમુમ, હે આચાર્ય, આ લોકોની, એ તે સામે એટલે કે આ પાંડવોની, મહતીમ એટલે બહુ જ મોટી, ચમુમ એટલે સેનાને તમે જુઓ, મોટી સેનાને જુઓ. બહુ જ વિચાર કર્યો છે આ શબ્દો ઉપર. દુર્યોધનને પાંડવોની સેના મોટી લાગી હતી નહીં. કેમ? બહુ સ્પષ્ટ લખાયેલો છે ઇતિહાસ કે સેનાઓનું વિભાજન જ્યારે થયું તો 11 અક્ષૌહિણી સેના કૌરવોના પક્ષમાં હતી અને 7 અક્ષૌહિણી સેના પાંડવોના પક્ષમાં હતી, અને યુદ્ધ માટે બંને એકત્રિત થયા હતા. તો 11 જેની પાસે હોય, લાખોની સંખ્યામાં એક અક્ષૌહિણી થાય, એવી 11, તો સેના તો મોટી પોતાની છે. પોતાની સેના મોટી હોવા છતાં પણ દુર્યોધનને પાંડવોની સેના મોટી લાગી. કેમ? આની પર બહુ જ વિચારો લોકોએ કર્યા છે. ભગવદ્ ગીતાના શબ્દો પર અદ્ભુત વર્ણન છે. એની પર એવું કહેવામાં આવે છે કે જ્યારે વ્યક્તિના મનમાં કપટ હોય, વ્યક્તિ અધર્મનું આચરણ કરે, અસત્યનું આચરણ કરે, એ વખતે સામેનો પક્ષ નબળો હોવા છતાં પણ એને બળવાન લાગશે. આપણે જયારે ખોટું કામ કરવા જઈએ ને તો બધે શંકા થાય, મને કોઈ જોઈ તો નહીં જાય. કોઈ જોતું જ ન હોય આપણને, તો આપણને શું લાગે? મને કોઈ જોવે જ છે, મને કોઈ જોવે જ છે. એ જે ભય છે ને એ અધર્મમાંથી જન્મે છે. દુર્યોધનના મનમાં ભય છે, અધર્મ કરે છે આચરણ, અને અધર્મ કરે છે એટલે એને ભય જન્મે છે. એટલે આ બધી વાતો શરૂઆતમાં ગીતામાં વર્ણન કરવામાં આવી. એ વખતે ભીષ્મ પિતામહ ત્યાં ઉભા છે અને જુએ છે કે અર્જુનને શંકા થાય છે, દ્રોણાચાર્યને જેમ કહે છે કે તમે જુઓ બધાને. એ વખતે ભીષ્મ પિતામહ દુર્યોધનને આનંદ પમાડવા માટે ભગવદ્ ગીતામાં લખ્યું છે, તસ્ય સંજયન હર્ષમ પુરુવૃદ્ધ પિતામહ. દુર્યોધનને આનંદ પમાડવા માટે ભીષ્મ પિતામહે શું કર્યું? એમની પાસે જે શંખ હતો એ શંખ જોરથી ફૂંક્યો. સિંહનાદમ, સિંહની જેમ ગર્જના કરીને મોટો શંખ ફૂંકે છે. એ શંખ ફૂંક્યો એટલે શું કર્યું એમણે? પોતે સેનાપતિ હતા. ભારતીય યુદ્ધ નીતિનો એક નિયમ એ વખતે હતો કે સેનાપતિ જ્યારે શંખનાદ કરે એટલે સમજી લેવું કે બધા જ હવે યુદ્ધ કરવા તૈયાર છીએ. એક સૂચના હતી એક પ્રકારની. અત્યારે મેસેજ કે અમે તૈયાર છીએ, બસ આ મેસેજ શંખનાદ કરો એટલે પૂછવાનું નહીં, તમારે શસ્ત્રો જ ફેંકવાના સીધા કે હવે ગોઠવાઈ ગયા બધા. અર્જુનને આનંદ પમાડવા, અર્જુનને દુઃખી જોયે છે પણ એને આનંદ પમાડવા એમણે શંખનાદ કર્યો. અને જેવો ભીષ્મ પિતામહે શંખનાદ કર્યો તરત જ કૌરવ પક્ષમાં બધા જ શંખો ફૂંકાવા માંડ્યા, નગારા વગાડવા માંડ્યા, શરણાઈઓ વાગવા માંડી. એટલે કે હવે એક જોરથી અવાજ થાય ને એટલે લોકોમાં જોમ ચડે. અને કૌરવ બાજુથી જાહેરાત થઈ ગઈ, ચાલો હવે અમે તૈયાર છીએ, બોલો તમારું કેમ છે? વળતો જવાબ આપવાનો છે પાંડવોએ. શું બને છે ત્યારે? પાંડવોને જયારે શંખનાદ કરવાનો હોય છે ને તે વખતે સેનાપતિએ શંખનાદ નથી કર્યો. પહેલો શંખનાદ ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન એ જ વખતે છે ભગવદ્ ગીતામાં. પ્રથમ શંખનાદ પાંડવ પક્ષમાં ભગવાન શ્રી કૃષ્ણ કરે છે. પાંચજન્યમ ઋષિકેશ દેવદત્તમ ધનંજય. પાંચજન્ય નામના શંખને ભગવાન શ્રી કૃષ્ણએ ફૂંક્યો. પાંચજન્યમ ઋષિકેશ. ઋષિકેશ ભગવાન શ્રી કૃષ્ણનું નામ છે. એમણે પાંચજન્ય નામના શંખને ફૂંક્યો. પંચજન્ય નામનો અસુર હતો
એનો મોક્ષ કરવા માટે એના અસ્થિમાંથી બનેલા આ શંખને ભગવાન શ્રી કૃષ્ણએ ફૂંક્યો, એક સાથે બે કામ કર્યા, શંખ પણ ફૂંક્યો ને એનો મોક્ષ પણ કર્યો। પણ પહેલો શંખ ભગવાન શ્રી કૃષ્ણ ફૂંકે છે। નંબર 2 ઉપર કોણ છે? દેવદત્તમ ધનંજય। દેવદત્ત નામના શંખને ધનંજય કહેતા અર્જુને ફૂંક્યો। અહીંયા ભગવદ્ ગીતામાં વર્ણનો જુઓ ને તો થોડા ફેરફારો દેખાય છે। શું? કૌરવ પક્ષમાં શંખનાદ થયો તો પ્રથમ શંખનાદ વ્યવસ્થિત થયો, સેનાપતિએ કર્યો, જે એને જ કરવાનો હોય। સેનાપતિએ જ પ્રથમ શંખનાદ કરાય। યુદ્ધ નીતિનું નિયમોનું પાલન કૌરવ પક્ષમાં દેખાય છે। પાંડવ પક્ષમાં શું થયું છે કે સેનાપતિની જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણએ પહેલો શંખનાદ કરી દીધો છે। તો દાવો કરી શકે કૌરવ પક્ષ તમે યુદ્ધ નીતિનો ભંગ કર્યો? શું કે સેનાપતિને શંખ ન ફૂંકવા દીધો? કૃષ્ણ આગળ આવી ગયા। બીજા નંબરે એ પાછો સેનાપતિ દુષ્ટદ્યુમ્ન સેનાપતિ છે પાંડવોના પક્ષમાં। પહેલે દિવસે દુષ્ટદ્યુમ્ન એનું નામ છે। એ બિચારાનો નંબર 7મો કે 8મો આવે છે શંખનાદમાં। શું કહે છે વિદ્વાનો? આ ભાગ ઉપર ભગવદ્ ગીતામાં 2 શબ્દોનો પ્રયોગ થાય છે, શિસ્તબદ્ધ કૌરવો અને ઐક્યયુક્ત પાંડવો। આ વિચાર કરજો આ શબ્દોનો, શિસ્તબદ્ધ કૌરવો અને ઐક્યયુક્ત પાંડવો। શિસ્ત એટલે ડિસિપ્લિન। શિસ્ત બહુ સારી બાબત છે, ડિસિપ્લિન બહુ જ સારી બાબત છે, ઉત્તમ વસ્તુ છે, જીવનમાં અપનાવવી જોઈએ। પરંતુ એ શિસ્ત જ્યારે લાદવામાં આવે પરાણે, ડિસિપ્લિનને જ્યારે પરાણે લાદવામાં આવે તો સમજવું એ કુસંપનું પરિણામ છે। જે પક્ષની અંદર, જે ઘરની અંદર, કુટુંબમાં કુસંપ હશે ત્યાં શિસ્ત લાદવામાં આવશે। શું? હવે આને આ જ કરવાનું, આને આ જ કરવાનું, પછી એક વાક્ય બીજા માથાકૂટ નહીં કરવાની। માથાકૂટ નામનો એક શબ્દ જન્મે ત્યાં પદ્ધતિસરનું લાગે છે, પદ્ધતિસરનું લાગે। જ્યાં શિસ્ત બહુ જ હોય ને લાગે બધું સિસ્ટમેટિક। સિસ્ટમેટિક કુસંપનો પણ પરિણામ હોઈ શકે। સારી વાત છે, સિસ્ટમ સારી વાત છે। લાદવામાં એટલે સમજવું કોઈ ચીજ ગડબડ થઈ તો ધડાકો થાય। કૌરવ પક્ષમાં શિસ્ત છે એનું કારણ શું? ધારો કે ભીષ્મ પિતામહની જગ્યાએ કોઈ બીજો શંખ ફૂંકી નાખે ને પેલો તો મર્યો સમજવા, બધા ભેગા થઈને ટીપી નાખે એને। તને કોને ડાયા થવાનું કીધું? બોલો કે મન લાગ્યું બધા તૈયાર થઈ ગયા, નામ ફૂંકી નાખીએ। તને સોંપ્યું છે, તું સેનાપતિ છે, તને મોટા થવાના અભરકા છે, તો પેલો કે મને ક્યારેક તો વગાડવા દો, કે ક્યારેય નહીં, જે હોય જ વગાડે। ભીષ્મને પણ પ્રશ્ન થઈ જાય। હા, જો કોઈક વગાડે ને તો શાંતિથી બોલે, ભણેલા ડાયા હોય ને એ શાંતિથી, પણ ફરિયાદ તો ફરિયાદ જ કહેવાય। તમે ગુસ્સે થઈને કરો, શાંતિથી કરો। ભીષ્મ હોય તો એમ કે ભાઈ કોઈ બીજાને જ ફૂંકો તો મને શું કામ સેનાપતિ બનાવે? ધીમે ધીમે બરાબર, તમે બીજા કરો, કઈ વાંધો, મારે કઈ વાંધો નથી। કુસંપ જ્યાં છે ત્યાં શિસ્તને લાદવી પડે છે। શિસ્તબદ્ધ કૌરવો છે ત્યાં કંઈ જ ગડબડ નથી, કારણ કે જો ગડબડ થઈ તો માથાકૂટનો પાર નથી। આપણે વિચાર કરવાનો કે મારા કુટુંબમાં એવી શિસ્ત છે જેવી કૌરવમાં હતી, જેને જે કામ કરવાનું એ જ કરવાનું, બીજા માથાકૂટ નહીં કરવાની। એની સામે તમે પાંડવો જુઓ, સ્થૂળ દ્રષ્ટિએ યુદ્ધ નીતિનો ભંગ છે। પ્રથમ શંખનાદ કૃષ્ણ કરે, બીજો અર્જુન કરે, ત્રીજો ભીમ કરે, ચોથો યુધિષ્ઠિર કરે, પાંચમો સહદેવ, પછી નકુળ, એમ કરતા કરતા દુષ્ટદ્યુમ્નનો વારો। તો દુષ્ટદ્યુમ્ન એમ નથી બોલ્યો કે તમારે જો બધા કરવું હતું તો મને શું કામ સેનાપતિ બનાવ્યો? લો મારો સંઘ છે, તમે વાપરો, કઈ વાંધો નથી। ઉદાર થઈ જાય બધા, કુસંપ છે, એવું કઈ જ નથી। પાંડવ પક્ષ શું બતાવે છે? અમે ઐક્યયુક્ત છીએ।
અમારે ત્યાં ગમે તે સેનાપતિ હોય, ગમે તે જે હોય તે, અમારી શરૂઆત તો છે ને એ કૃષ્ણથી જ થશે. સ્વરૂપ નિષ્ઠા જ્યાં છે, સંઘ નિષ્ઠા જ્યાં છે, વડીલોનો આદર જ્યાં છે, તો સમજવાનું શંખનાદમાં જીતી ગયા આપણે. આ જગ્યા ઉપર મને એક વાત કરતા ખૂબ આનંદ થાય છે કે આપણો બીએપીએસ પરિવાર છે ને એ ઐક્યયુક્ત પાંડવો છે. ગુણાતીત તંત્ર છે આપણું, ગડબડ થાય ઘણી વાર. લોકો બીએપીએસના મેનેજમેન્ટને વખાણે છે, એ સારી બાબત છે, પણ એ આ પરિચય નથી બીએપીએસનો. અહીંયા શું છે પરિચય? કે ગમે તે નિર્ણયો થાય, ગમે તે આટલા મોટા કાર્યોના હજારો પ્રવૃત્તિઓ અહીંયા ચાલે છે, અમારે ત્યાં તો પહેલો શંખનાદ પ્રમુખ સ્વામી કરે. અને આજે પ્રમુખ સ્વામી મહારાજ આજ્ઞા કરીને ગયા તો અમારે ત્યાં પહેલો શંખનાદ મહંત સ્વામી મહારાજ. એક શંખનાદ થાય ને આખી સંસ્થા વાત જ પૂરી થઈ ગઈ. વયમ એક જ શૃણવાના. હવે જ્યાં આ પ્રકારની સ્વરૂપ નિષ્ઠા છે, એક ગુરુમાં, એક સિદ્ધાંતમાં, ઈષ્ટદેવની એકતા, આખા પરિવારમાં જ્યારે આવું બને, લાખો લોકો એક સરખી રીતે જીવી શકતા હોય, તો સમજવું કે શંખનાદમાં યુદ્ધ જીતાઈ જાય છે. એટલે સંસારના કોઈ દુઃખ નડતા નથી, ક્યારે નડતા નથી. દેખાય છે આપણને શ્રીમદ ભગવદ્ ગીતામાં આ શંખનાદ પૂરા થયા બંને તરફથી એનું પરિણામ લખ્યું છે કે કૌરવ પક્ષમાં શંખનાદ થયો પછી શું થયું, અને પાંડવ પક્ષમાં શંખનાદ થયો પછી શું થયું. કૌરવ પક્ષની અંદર શંખનાદ કર્યો, ભીષ્મ પિતામહે પહેલા વગાડ્યો, એના પછી બીજા બધા વગાડ્યો. તો વ્યાસજી એવું લખે છે ભગવદ્ ગીતામાં, સઘોષ તુલ અભવત. એ અવાજ બહુ જ મોટો થયો, આકાશ ભરાઈ ગયું. આખું એનું રિએક્શન, એનું પરિણામ. બસ એટલી સેવા પૂરું છે. હવે પાંડવ પક્ષમાં જયારે શંખનાદ થયો, બધાના નામ છે, શંખના નામ લખ્યા ને માણસોના નામ લખ્યા, એક એકની વાત લખીને પછી શું એનું પરિણામ શું આવ્યું? સઘોષ ધાર્તરાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારયત. પાંડવ પક્ષનો શંખનાદ થયો ને એમાં જે અવાજ, ઘોષ એટલે અવાજ, એ અવાજ એટલો મોટો થયો કે ધાર્તરાષ્ટ્રાણામ, જેટલા ધૃતરાષ્ટ્રના જણેલા હતા એને ધાર્તરાષ્ટ્ર કહેવાય, કૌરવો. બીજું, જેટલા ધૃતરાષ્ટ્રના પક્ષકારો હતા એના પક્ષમાં ભળ્યા એને ધાર્તરાષ્ટ્ર કહેવાય. એ બધાના હૃદયાની વ્યથા રહે, હૃદય ચેતાઈ ગયા. શંખનાદમાં યુદ્ધ કરવાનું બાકી છે. જ્યાં સ્વરૂપ નિષ્ઠા છે, ગુરુ નિષ્ઠા છે, જ્યાં એકતા છે, ત્યાં શંખનાદમાં જ વિજય છે. જો આપણે બધા જ બીએપીએસના સત્સંગીઓ આવી એકતાથી રહીશું, આપણો વિજય જ છે. પછી અર્જુન એકદમ ખુશ થાય છે અને પોતાનું ધનુષ છે ને ઊંચું કરે છે. ભગવદ્ ગીતા પહેલો અધ્યાય 20મો શ્લોક. ધનુરુદ્યમ્ય, ધનુષ્યને ઊંચું કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, સેનયો રૂપયો મધ્ય રથમ સ્થાપયામિચ્યુત. બે સેનાની વચ્ચે મારા રથને ઉભો રાખો. કૈર્મયા સહ યુદ્ધવ્યમ, કોણ કોણ મારી સાથે યુદ્ધ કરાવો, જરા મને બતાવો. ભગવાન શ્રી કૃષ્ણનું નામ છે પાર્થ સારથી. બહુ અદભુત પ્રકારના સારથીને લઈ આવ્યા છે. સારથી એટલે આજની ભાષામાં ડ્રાઈવર. બાજુમાં બેઠા. હા, લોકો એને એમ જ જોતા હતા ત્યારે શું રથ ચલાવશે, પણ એને ખબર નથી. બીજા લોકોને ખબર નહોતી, કૌરવોને ખબર નહોતી કે આ ખાલી રથ ચલાવવાનું નથી, આખા મહાભારતના યુદ્ધને આમથી આમ ફેરવે. એક રથમાં બેઠા બેઠા ભગવાન શ્રી કૃષ્ણના રથને ફેરવે છે અને કહે છે કે પાર્થ પશ્યેતાન સમવેતાન પુરુન. હે પાર્થ, હે અર્જુન, તું જરા તારા શત્રુઓને જોઈ લે, કૌરવોને જોઈ લે.
આ બહુ જગ્યા છે ને સંવેદનશીલ છે. ભગવદ્ ગીતાની આ જગ્યા બહુ ધ્યાન રાખવા જેવી છે. ભગવાન કૃષ્ણે કહ્યું કે તું તારા શત્રુઓને જો. એને જોવાની શરૂઆત કરી. શત્રુને જો એટલે શત્રુ ભાવથી જો, યુદ્ધ કરવા ભેગા થયા છે. પણ અર્જુને જેવું જોવાની શરૂઆત કરી ને, હવે આ ભગવાનની એક માયા આવે છે. ખબર નહીં શું થયું અર્જુનને. શત્રુઓને જોવાને બદલે એને ગડબડ કરી જોવામાં. ભગવદ્ ગીતાએ નોંધ કરી છે, ઇતિહાસ છે. તત્રા પશ્યત પાર્થઃ પિતૃન અથ પિતામહાન. એને તો એના પિતૃઓને જોયા, પિતા દાદાને જોયા, કાકાને જોયા, માતુજાને, એના મામાને જોયા, એના મિત્રોને જોયા. અરે આ તો બધા મારા સંબંધી છે, આને મારે મારવાના. એકદમ છે ને, એકદમ જ શું થઈ ગયું, વિચારો બદલાઈ ગયા અને માયા વળગી તો વળગી, એવી વળગી ને તો રડવા માંડ્યો. રડતો રડતો બોલે છે ભગવાન શ્રી કૃષ્ણને કે સીદંતી મમ ગાત્રાણી, મારું શરીર ઢીલું પડે છે, મારા આવેલો હાથ પગ. નર્વસ થઈ જાય ને માણસ. અર્જુનની પરિસ્થિતિ એવી થઈ છે. સીદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ, મારું મોઢું સુકાય છે, મને તરસ લાગે છે. વ્યપતુષ્ટ શરીરે ને, મને ધ્રુજારી આવે છે. ભ્રમતી વચ્ચે મને ચક્કર આવે છે. એટલું બોલ્યો, રડવા માંડ્યો. ધનુષબાણ છોડીને રથની પાછળ જઈને બેસી ગયો કે હવે હું યુદ્ધ નહીં કરું. અલ્યા તો શું કામ સંતનાદ કર્યો છે? આ એક વાસ્તવિક પરિસ્થિતિ. શ્રીમદ ભગવદ્ ગીતા આપણને શું સમજાવશે, કેમ પાર્થ નામ છે, એનો જવાબ મળશે. રડ્યો, કર્તવ્યમાંથી ચ્યુત થયો. આટલા ઉત્સાહભેર વાતાવરણની અંદર બધા જ જે બે વ્યક્તિઓની સામે જુએ છે, મહાભારતની મુખ્ય યુદ્ધની બે વ્યક્તિઓ કૃષ્ણ અને અર્જુન, બધાની નજર જ્યાં હોય, જ્યાંથી પહેલો શંખનાદ થયો એ જ રથમાં એક માણસ રડે છે. કેવી ઘટના! અને રડે છે. સંજય ગીતામાં આનું વર્ણન કર્યું છે. એ ધૃતરાષ્ટ્રને કહે છે કે અર્જુન રડ્યો. અર્જુને ધનુષ છોડ્યું, ધ્રુજવા માંડે છે. તમે કલ્પના કરો, ધૃતરાષ્ટ્ર આ બધા વાક્યો સાંભળે તેને કેટલી મજા આવે કે હા હવે વાંધો નહીં. અર્જુન રડ્યો ને, બસ હવે મારા દીકરાને રાજ મળી જશે. પણ હજુ તો ધૃતરાષ્ટ્ર આટલો વિચાર કરીને ત્યાં ભગવદ્ ગીતાએ એમ કીધું. સંજય કહે છે ધૃતરાષ્ટ્રને, હે ધૃતરાષ્ટ્ર મહારાજ, આવો રડતો અર્જુન ભગવાન શ્રી કૃષ્ણના પગ પકડે છે કે મરી ગયા. કૃષ્ણના શરણે કહ્યું કે હા, સારું, કૃષ્ણ બાજી કેવી લાગશે. અર્જુને શરણાગતિ લીધી. તરત ખબર પડી કે મને આવું થાય ને ત્યારે મારે શું કરવું. નહીં, આપણા ફેમિલી ડોક્ટર હોય, આપણે તરત એને જાણીએ કે ભાઈ મને આવું થાય છે, એ કે તમે આ દવા લઈ લો. અર્જુનને ખબર હતી કે મને ગમે ત્યારે રોગ લાગુ પડે છે, દીનતાનો, એટલે ડોક્ટર ભેગા જ રાખેલા. ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં 7મો શ્લોક છે, જે ઉત્તમ ઘટના છે ભગવદ્ ગીતાની. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતાઃ યશ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધિ મામ ત્વામ પ્રપન્નમ. બે હાથ જોડીને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે શ્રી કૃષ્ણ, કાર્પણ્ય દોષો પહત સ્વભાવ, હું દીનતા રૂપી દોષથી હણાઈ ગયો છું. મને મોડા વિચાર આવે છે, નેગેટિવ થોટ્સ કહે છે, મને એવું થાય છે. ધર્મ સમ્મૂઢ ચેતા, શું કરવું ને શું ન કરવું મને કઈ ખબર નથી પડતી. હવે યત શ્રેયસ્યાત, જે કંઈ મારા માટે સારું હોય તે આપ મને કહો. જે કંઈ મારા માટે સારું હોય આપ મને કહો. હું આપનો શિષ્ય છું. શિષ્યસ્તેહમ, શિષ્યસ્તેહમ શ્રીમદ ભગવદ્ ગીતાનું ઉત્તમ વાક્ય છે.
જ્યારે કોઈ વ્યક્તિ અર્જુન જેટલો નિર્દોષ થઈને પ્રત્યક્ષ ભગવાનની શરણાગતિ લે એમ કે હું તમારો શિષ્ય છું, તમે મને ઉપદેશ આપો, એ ઉપદેશમાં ગીતા જન્મ છે. ભગવાન શ્રી કૃષ્ણને સમજાવવાની શરૂઆત કરી. સૌથી પહેલી વાત જેવી શિષ્યતા લીધી ને એટલે કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન તને આવું થાય છે? કુતસ્વ કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ. તને આ જોયું સંબોધન જોજો. ક્લૈબ્યમ માસમાં ગમ પાઠ નૈતત્વયી ઉપપદ્યતે ત્યક્ત્વા હૃદય દૌર્બલ્યમ ઉત્તિષ્ઠત પરંતપ. હે પરંતપ સંબોધન છે. પરંતપ એટલે શું? હે શત્રુઓને દમાવનાર, હે શૂરવીર, તને આ શોભતું નથી. રડતા માણસને શૂરવીર કે એને કૃષ્ણ કહેવાય. આપણે તો શૂરવીરને માંદો કહીએ છીએ. કોઈ સારું કામ કરે ને તો એમાં ભૂલો કાઢે. કૃષ્ણ રડે છે ઈશ્વર અર્જુન અને એમ કહે છે કે હે પરંતપ, હે શૂરવીર, હે શત્રુઓને દબાવનાર, તને આ શોભતું નથી. તું અર્જુન છે, એની અસ્મિતા જાગૃત કરે છે. તું ચિંતા ના કરીશ, તારી સાથે હું બેઠું છું. તું યુદ્ધ કર, કારણ કે આ ધર્મ યુદ્ધ છે, તારું કર્તવ્ય છે. અર્જુન બેઠો થાય છે અને કૃષ્ણ ભગવાને ઉપદેશ આપ્યા પછીનો અર્જુન છે ને એ જોવા જેવો છે. ભલે થોડી વાર લાગી, ચર્ચાઓ ચાલે છે, ગુરુ શિષ્ય એક મિત્રતાનો સંબંધ છે એટલે પ્રશ્નો ઘણા પૂછે છે. ભગવાન શ્રી કૃષ્ણ શાંતિથી જવાબ આપે છે. આ બધું જ બે સેનાની વચ્ચે ચાલે છે ને. પાછું ધ્યાન એ સમજજો, બે સેનાની વચ્ચે ચાલે છે. અત્યારે આપણે બેઠા છે એવું નથી. બધા જ જોવે છે ચારે બાજુથી. પેલો રડે એટલે બધા જ જોવે, સમાચાર બધે જાય. ખબર પડી તમને કે શું અર્જુન રડ્યો, કેમ? સમાચાર બધા જ એકદમ પેલા પાને મોટા અક્ષરે ફોટા સાથે ચમકે કરી ઘણા અંદર અંદર વાતચીત કરી હશે. કૌરવ પક્ષમાં કેવું થાય? અર્જુનને રડતો જોઈને બધા ખુશ થાય. કોકને સમાચાર આપવા હોય છે લિંક, એનું કામ જ આ હોય. આખો દિવસ સમાચાર જ આપવા. શું તમને ખબર પડી? શું થયું કે અર્જુન રડ્યો? એમ ઘણા પાસે કેવું હોય, એને કોણ કે અર્જુન રડ્યો કે મેં તને કીધું નતું રડવાનું છે. એને બધી ખબર હોય, એને બધું કીધું હોય, બધાનું કીધું હોય. પાછું આ બધી ચર્ચાઓ થઈ પણ વ્યાસજીએ એ વખતે એ નોંધ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણને શોધે કાંઈ જ નથી થયું, કાંઈ જ નથી થયું. સૌથી વધારે શરમ કૃષ્ણને આવવી જોઈએ, ખોટું કૃષ્ણને લાગવું જોઈએ, ગુસ્સો કૃષ્ણને આવવો જોઈએ, કારણ કે તેના રથમાં છે. એમ કહી શકે અર્જુનને તાર રડવું, મને શું કામ ભેગું રહે? આ લોકમાં એવા સંબંધો છે આપણા. ગીતા આપણને એ શીખવાડે છે કે જીવનમાં તમે સાથી એવાને બનાવો કે આપણે રડતા હોઈએ, આપણે શસ્ત્ર છોડી દઈએ, કર્તવ્ય ચ્યુત થઈએ, ભૂલ કરીએ, એ વખતે પણ આપણા રથમાંથી ઉતરી ન જાય. પ્રમુખ સ્વામી એવા પ્રશ્ન છે. આજે મહાન સ્વામી એવા કૃષ્ણ છે. આપણે બધા જ અર્જુનો છીએ, રડીએ છીએ, શસ્ત્ર મૂકી દઈએ છીએ, નથી કરવું નથી કરવું એમ કહીએ છીએ. કૃષ્ણને કઈ વાંધો નથી, હસતા હસતા બધી વાત કરે. પ્રત્યક્ષ ભગવાનનો યોગ એ ગીતાનો મુખ્ય વિષય છે. અર્જુને શરણાગતિ લીધી એમાં એનો વિજય છે, નહીં કે એ શૂરવીર હતો. શૂરવીર હતો તોય રડ્યો હતો ને. પણ ભગવાન શ્રી કૃષ્ણના આશ્રય ગયો અને ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશોને અનુસર્યો તો ભગવદ્ ગીતાનો છેલ્લો શ્લોક જે શિષ્ય યથાર્થ રીતે અર્જુનની જેમ પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ જેવા ગુરુને આશ્રય શું થાય, તો છેલ્લો શ્લોક ભગવદ્ ગીતાનો 18મા અધ્યાયનો 78મો શ્લોક છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે એટલે પ્રત્યક્ષ ભગવાન છે, અને જ્યાં યત્ર પાર્થો ધનુર્ધર, જ્યાં અર્જુન છે, પણ એટલો અર્જુન નથી લખ્યો, ધ્યાનથી જોજો, ધનુર્ધર.
આજ્ઞાને પાળનારો. ધનુષ મૂકી દીધેલું. ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું કે ધનુષ ઉપાડ. ભગવાનની આજ્ઞાથી જેને ઉપાડ્યું છે ધનુષ, એવો આજ્ઞા પાલક અર્જુન હોય. આપણે એક સમજીએ, જ્યાં પ્રત્યક્ષ ભગવાન હોય અને આજ્ઞા પાલક આવા ભક્તોનો સમુદાય હોય તો સમજવું તત્વ શ્રીજી ત્યાં સંપત્તિ છે, વિજય ત્યાં વિજય છે. ધ્રુવા નીતિર્મતિર્મમ, આ મારો નિશ્ચિત મત છે એમ સંજયે કહ્યું. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને એવા પ્રતાપી પ્રભાવી ગુરુ મળ્યા. આપણે પ્રમુખ સ્વામી મહારાજને જોયા હતા, ન કેવળ જોયા, એમની સાથે વાતો કરી, એ આપણા ઘરે આવ્યા, આપણા ઘરે જમ્યા. આશ્ચર્ય લાગશે ને લોકોને. હવે એવા જ ગુરુ આજે મહંત સ્વામી મહારાજ છે. તમે જો પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજની વાત કરીને પૂરું કરીએ. પ્રમુખ સ્વામી મહારાજ એક વિરાટ વિશ્વને ઊભું કરનાર વિશ્વકર્મા છે. BAPS ને આખા વિશ્વની અંદર ફેલાવી અને એક સારી કારકિર્દી સાથે એક પણ ડાઘ લાગવા દીધા વગર એક આટલી મોટી સંસ્થાને એમણે ઊભી કરી. એ ભગવાન ન હોય તો શક્ય બને જ નહીં. હવે આટલી મોટી ઊભી કરેલી સંસ્થા ઊભી કરનાર ભગવાન હોય અને ઊભી કરેલી સંસ્થાને એમની એમ સાચવીને ચલાવે ને એ ભગવાન જ હોવો જોઈએ. પ્રમુખ સ્વામી મહંત સ્વામી રૂપે આપણને મળ્યા. આજે આપ સૌના દર્શન કરીને ખૂબ આનંદ થયો. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેમ અર્જુને શરણાગતિ લીધી ભગવાન શ્રી કૃષ્ણની અને એને એક સાચું માર્ગદર્શન પ્રાપ્ત થયું, એમ આપણે પણ આપણા ઈષ્ટદેવ આપણા ગુરુહરિની શરણાગતિ લઈને એમના ઉપદેશોનું પાલન કરીએ અને સુખ્યા થઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.